બાળકો નમસ્કાર, હું NN ડગર હોમ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરો, ઘરે રહો, સુરક્ષિત રહો અને ખૂબ જ સુંદર કામ કરો. તમારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરો. સિરિયસ થઈને ભણો, અભ્યાસ કરો. ઘણા સારા એવા પ્રતિભાવો મળે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ સમયનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરે છે. તો વધુને વધુ તમે આપણી દરેક જે ઓનલાઈન અભ્યાસ સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ અને જે તે વિષય શિક્ષકો દ્વારા મૂકવામાં આવતી તમામ વિડીયો છે, હોમવર્ક છે, એ બધાને ફોલો કરો અને સિરિયસ થઈને ભણો. આપણે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમાં આપણે બેન્કોનો ઉદ્ભવ અને અર્થ, પ્રારંભ બેન્કિંગ વ્યવસ્થાનો અને છેલ્લે બેંકનો અર્થ, થાપણો સ્વીકારે અને ધિરાણ આપે. આ મુખ્ય 2 કાર્યોમાં બેંકનો અર્થ આવી જાય છે. વેપારી બેંક એટલે લોકોની થાપણો સ્વીકારે અને આ થાપણોમાંથી પાછું લોકોને ધિરાણ કરે અથવા લોકોને જરૂર પડે ત્યારે એ થાપણો ઉપાડી શકે. આ રીતે નાણાંની લેવડ દેવડ કરતી જે સંસ્થા છે એ બેંક છે. છેલ્લો પ્રશ્ન તમને પૂછ્યો હતો, બેંકોના વર્ગીકરણમાં આપણે આ બધી બેંકોને વ્યાપારી કે વાણિજ્ય બેંકો કીધી છે. શા માટે? તો જેમ આપણે વેપાર કોને કહીએ છીએ? નફાના ઉદ્દેશ્ય સાથે થતી પ્રવૃત્તિ. તો બેંકો છે એ પણ નફો કમાવા માટે કાર્ય કરતી એક સંસ્થા છે, ધંધાકીય સંસ્થા છે, એટલે એને વેપારી બેંક કહેવામાં આવે છે. હવે વેપારી બેંકના કાર્યો વિશે આપણે સમજ મેળવીએ. વેપારી બેંકના જે મુખ્ય કાર્યો છે એ કાર્યો ક્રમશઃ આપણે સમજીએ. એમાં નંબર 1 પહેલું છે થાપણો સ્વીકારવી. થાપણ એટલે શું? તો આપણે બેંકમાં જે પૈસા મૂકીએ છીએ એને થાપણ કહેવાય. આ થાપણ આપણી બેંક સલામત રીતે, સુરક્ષિત રીતે સાચવે છે. તો આ થાપણો વિશેની સમજ આપણે પહેલાં લઈએ. પ્રજા પાસે જે કાંઈ વધારાની બચતો છે, આ બચતો તેઓ બેંકમાં મૂકે છે. બેંક એને સાચવે છે અને આ થાપણોને, આપણા પૈસાને સાચવવા ઉપરાંત બેંક એની ઉપર વ્યાજ પણ ચૂકવે છે. બીજી રીતે કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે, જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે. કારણ કે આ થાપણો છે એમાંથી બેંક લોકોને ધિરાણ તરીકે પૈસા આપે છે. વ્યક્તિ થાપણ તરીકે પૈસા મૂકી ગઈ, દાખલા તરીકે હું થાપણ તરીકે મારા પૈસા બેંકમાં મૂક્યા. હવે આ થાપણ છે એને બેંક સલામત રીતે યથાવત સ્થિતિમાં રાખતી નથી, પરંતુ આ થાપણમાંથી વ્યક્તિ ધિરાણ લેવા ગઈ તો એ વ્યક્તિને ધિરાણ આપે છે. મેં જે પૈસા મૂક્યા એ પૈસા એ બીજી વ્યક્તિને આપે છે. હવે મેં જે થાપણ મૂકી એની ઉપર બેંક ઓછું વ્યાજ આપે છે અને ધિરાણ લેનાર વ્યક્તિ છે વ્યક્તિ, એની પાસેથી થોડુંક વધારે વ્યાજ લે છે. આ રીતે બેંક નફો કરતી એક ધંધાદારી સંસ્થા છે. હવે આ થાપણો વિશેનું વર્ગીકરણ આપણે જોઈએ તો થાપણો મુખ્યત્વે 3 પ્રકારની છે. નંબર 1 ચાલુ ખાતાની થાપણો. આપણા બેંકમાં 3 પ્રકારની થાપણો 3 ખાતા દ્વારા, વિવિધ પ્રકારના 3 ખાતા દ્વારા આપણે આપણા પૈસા મૂકી શકીએ છીએ. ચાલુ ખાતું, બચત ખાતું અને બાંધી મુદતનું ખાતું. કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ, મુદતી ખાતું. તો પહેલું છે ચાલુ ખાતાની થાપણો. કરંટ એકાઉન્ટ આપણું બેંકમાં હોય
તો ચાલુ ખાતાની થાપણોમાં બેંકો કઈ રીતે આ થાપણોનો વહીવટ કરે છે? આ ખાતું કોણ ખોલાવી શકે? તો આ ખાતું ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો છે એ અન્ય ખાતાઓ છે, બચત ખાતું કે મુદતી ખાતું કે એની સરખામણીમાં આ થાપણો વધુ તરલ હોય છે. જો અહીંયા તરલ શબ્દ યાદ રાખો ખાસ. તરલ કોને કહેવાય? તો તરલ એટલે જેનો તાત્કાલિક નાણાંમાં રોકડમાં રૂપાંતર થઈ શકે એને તરલ થાપણો કહેવાય. તો ચાલુ ખાતામાં મૂકેલી જે થાપણો છે એ વધુ તરલ હોય છે. કેમ કે તાત્કાલિક ઇન્સ્ટન્ટ તમારે નાણાંની જરૂર પડે અને તમે ઉપાડી શકો. દિવસમાં જેટલી વાર પણ તમારે લેવડ દેવડ કરવી હોય, ઉપાડ કરવો હોય એટલી વારે થઈ શકે એવી થાપણો એટલે તરલ થાપણો. તરલ એટલે જેનો તાત્કાલિક નાણાંમાં રૂપાંતર થઈ શકે, રોકડમાં રૂપાંતર થઈ શકે એવી થાપણો. તાત્કાલિક એ નાણું છે એ બજારમાં ફરવા માંડે, તાત્કાલિક બેંકમાંથી તમને પૈસા મળી જાય, જેટલી પણ વાર તમારે ઉપાડવા હોય એટલી વાર તમે ઉપાડી શકો. તો એના નિયમ મુજબ તો વધુને વધુ રોકડમાં રૂપાંતર થઈ શકે એવી થાપણો છે એને આપણે તરલ કહેશું. એટલે ચાલુ ખાતાની થાપણો છે એ વધારે તરલ હોય છે. દિવસમાં એકથી વધુ વખત તમે એનો ઉપાડ કરી શકો. હવે આ ખાતેદારને જો આ વિગત પણ ખાસ યાદ રાખો, ચાલુ ખાતાની થાપણોમાં આ ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી. જો ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી. કારણ કે રોજિંદા તમે ગમે ત્યારે પૈસા મૂકો છો ને પાછા ઉપાડી લો છો. એટલે તમે જે પૈસા બેંકમાં મૂકો છો એની ઉપર બેંક વ્યાજ આપતી નથી, કારણ કે તમે ગમે ત્યારે લેવા આવો છો. જો તમારા પૈસા અમુક નિશ્ચિત સમય મર્યાદા માટે બેંકમાં રહે એમ હોય તો બેંક એ પૈસાનો યોગ્ય ઉપયોગ કરી શકે અને બીજે એ આપી શકે, એમાંથી વ્યાજ મેળવી શકે. પણ આ પૈસા તો માત્ર એને સાચવવાના જ છે, એટલે બેંક આ ચાલુ ખાતામાં વ્યાજ આપતી નથી. હવે બીજા પ્રકારની થાપણો છે એ બચત થાપણો છે. બચત થાપણો છે એમાં એકદમ ટૂંકા ગાળાની છે. વ્યક્તિ સમયાંતરે એમાં પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુકથી એ ઉપાડી શકે છે અને આ થાપણો ઉપર પણ વ્યાજ મળે છે. આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. આ ઉપાડ અંગેના કાયદાઓ એ દરેક બેંકે નક્કી કરેલા હોય, એ મુજબ એનો ઉપાડ થાય. હવે રિકરિંગ ખાતાની સગવડ બચત ખાતાનો જ એક ભાગ છે, આરડી જેને આપણે કહીએ. જો આ ખાસ મહત્ત્વનું છે રિકરિંગ ખાતું. હા, નાની જે ખાસ કરીને મધ્યમ વર્ગ છે, ઓછી આવક ધરાવનારો વર્ગ છે, એ તમે થોડી થોડી બચત કરીને પણ એક મોટી રકમ બેંકમાં જમા કરાવી શકો ક્રમશઃ, તો એ લાંબે ગાળે તમને ખૂબ જ ફાયદો થાય. મધ્યમ વર્ગ છે, ઓછી આવક ધરાવનારો વર્ગ છે, એ બેંકમાં આવું આરડી ખોલાવે છે, રિકરિંગ ખાતું. હવે રિકરિંગ ખાતામાં તમે દર મહિને અમુક રકમ જમા કરાવો. દાખલા તરીકે તમે દર મહિને 500 રૂપિયા, 1000 રૂપિયા જમા કરાવો. જો આ નાની રકમ આપણને એકસાથે જમા કરવામાં બહુ મુશ્કેલી નહીં પડે. આપણે એટલા પૈસા છે એ રોજિંદા જીવનમાં વાપરી નાખતા હોઈએ છીએ. પણ તમે જો થોડા થોડા પૈસા પણ બચાવો, દાખલા તરીકે તમે દર મહિને 500 રૂપિયા જ બચાવો કે 1000 રૂપિયા જ બચાવો, તો તમે 1000 રૂપિયા નિયમિત દર મહિને બેંકમાં જમા કરાવો. હવે 5 વર્ષે તમારી એ રકમ કેટલી થઈ? 60,000. વર્ષની 12,000. એટલે 5 વર્ષે તમારી રકમ 60,000 જમા થઈ બેંકમાં. અને
એના વ્યાજદર આરડીના વ્યાજદર મુજબ તમને 70+70,000 ઉપર 72,000 73,000 જેવો એનો વ્યાજદર હોય એ મુજબ તમને એક સામટીએ રકમ મળે છે 5 વર્ષે. વિચારો તમે, હજાર રૂપિયા તમે ક્યાંય વાપરી નાખ્યા પણ તમે સાવચેતીપૂર્વક 1,000 રૂપિયા બચાવીને માત્ર તમે ધ્યાન આપો તો પણ તમારે 5 વર્ષે એક સામટી કેટલી મોટી રકમ મળે. તો આવું 1,000નું બચત ખાતું, 5,000નું, તમારી જેટલી પણ સગવડતા હોય એવું એ રિકરિંગ ખાતું છે, આરડી છે, એ ખોલાવી અને બેંકમાં એને સુરક્ષિત સાચવી શકાય છે અને પૈસા ક્રમશઃ આપણે ભેગા કરી શકીએ છીએ. તો આ ખાતાની થાપણો પણ બચત ખાતાની થાપણોનો એક પ્રકાર છે. એક સાથે જે વ્યક્તિઓ બચત કરી શકે એમ નથી એવી વ્યક્તિઓ દર મહિને ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે અને જમા થયેલી થાપણો પર વ્યાજ મળતું રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણો કહે છે. તો રિકરિંગ થાપણો કોને કહેવાય? હવે 2 પ્રશ્નો લખી લો. નંબર 1, તરલ થાપણો એટલે શું? તરલ થાપણ એટલે શું? નંબર 2, કયા ખાતામાં ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી? કયા ખાતામાં ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી? છેલ્લું થાપણોના પ્રકાર, ચાલુ ખાતું જોયું, બચત ખાતાની થાપણો, અને છેલ્લો 3જો પ્રકાર છે મુદતી થાપણો. ચોક્કસ મુદત માટે આપણે બેંકમાં પૈસા મૂકીએ, 5 વર્ષ માટે, 7 વર્ષ માટે, એના જે નિયમો હોય એ મુજબ, 3.5 કે 7 વર્ષની એ બધી એની મર્યાદા હોય છે. હવે મુદતી થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે. જો યાદ રાખો ખાસ, કઈ થાપણો ઉપર બેંક વધુ વ્યાજ આપે છે? તો મુદતી થાપણો ઉપર. શા માટે? તમને પ્રશ્ન થવો જોઈએ. તો આ મુદત સુધી તમારું નાણું બેંકની પાસે છે, બેંકને ખ્યાલ છે કે આ પૈસા છે એ 5 વર્ષ સુધી કે 7 વર્ષ સુધી આપણે સાચવવાના છે. 5 કે 7 વર્ષ જે કાંઈ મુદત માટે તમે મૂક્યા છે એ મુદત પૂરી થાય ત્યાં સુધી તમે એ પૈસા લેવા આવવાના નથી. એટલે બેંક એની રીતે આ પૈસાનો આર્થિક વિકાસની પ્રવૃત્તિઓમાં કે એવા ધિરાણમાં એનો ઉપયોગ કરી શકે કે જ્યાંથી એને વધારે વળતર મળી શકે. એટલે આમાંથી બેંક વધારે વળતર મળે એવી જગ્યા ઉપર બેંક એ પૈસા રોકે છે. એટલે બેંક પણ આ પૈસામાંથી વધારે વળતર મેળવશે એટલે તમને પણ એ વધારે વ્યાજ આપશે. આ મુદતી થાપણો ઉપર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે કારણ કે આ મુદત બેંકની પાસે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવા માટે બેંક સ્વતંત્ર છે. એટલે એની ઉપર એ વધારે વ્યાજવાળી ધિરાણની યોજનાઓ છે એમાં એ રોકે છે અને વધારે વ્યાજ બેંક કમાઈ શકે છે. એટલે તમને પણ એ વધારે વ્યાજ ચૂકવશે. આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે. અને આજ માટે છેલ્લું કાર્ય વેપારી બેંકનું, 3જું કાર્ય. જો પહેલું કાર્ય આપણે જોયું થાપણો સ્વીકારવી. કેટલા પ્રકારની થાપણો? 3 પ્રકારની: ચાલુ ખાતાની, બચત ખાતાની અને બાંધી મૂકી. હવે જે કાંઈ પૈસા લોકો થાપણ તરીકે બેંકમાં મૂકે છે આ પૈસામાંથી બેંકો લોકોને ધિરાણ આપે છે. અને સલામત રીતે બેંક માત્ર સાચવવાનું કામ નથી કરતી કે ચાલો આને તિજોરીમાં મૂકીને અગરબત્તી કરીએ અને 5 વર્ષે પાછા લેવા આવે ત્યારે આપીએ. અને 5 વર્ષે લેવા આવે ત્યારે એને વ્યાજ શું આપવું જોઈએ? એમના યથાવત એને રાખી મૂકે તો. એટલે બેંકો જે પૈસા થાપણો તરીકે આવે છે આ પૈસાનું તેઓ જરૂરિયાતવાળા લોકોને ક્રમશઃ ધિરાણ પૂરું પાડે છે.
લોન આપે છે. સમયના સંદર્ભમાં આ ધિરાણ ટૂંકા ગાળા માટે હોય, મધ્યમ ગાળા માટે હોય કે લાંબા ગાળા માટેનું હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ કોને કહેવાય? તો ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષ સુધીની સમય મર્યાદા. લાંબા ગાળાનું ધિરાણ છે મધ્યમ ગાળાનું ધિરાણ છે એ 1 વર્ષથી વધારે અને 5 વર્ષ સુધીની સમય મર્યાદાનું છે. જ્યારે લાંબા ગાળાનું ધિરાણ એટલે 5 થી 15 વર્ષ સુધીનું. એનો કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી, વધારે પણ હોઈ શકે, પણ 5 વર્ષથી વધારે 10 વર્ષનું પણ હોઈ શકે. એનો સમયગાળો નિશ્ચિત નથી. પણ લોનની એમાઉન્ટ કેટલી છે, કેટલો હપ્તો વ્યક્તિ ભરી શકે એમ છે, એની આવક કેટલી છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આ સમયગાળો નક્કી થતો હોય છે લાંબા ગાળાના ધિરાણમાં. 5 વર્ષ રાખે, 10 વર્ષ રાખે, 12 વર્ષ રાખે, 15 વર્ષ કેટલો રાખે છે. તો આ થયું ધિરાણ આપવાનું કાર્ય. ધિરાણના હેતુ જોઈએ તો આ ધિરાણ છે એ ખાનગી હેતુ માટે પણ વ્યક્તિઓને આપી શકે છે. વ્યક્તિગત હેતુઓ માટે તમારે મકાન બાંધવું છે, ધંધા માટે રોકવા છે, ઉચ્ચ શિક્ષણ મેળવવું છે, તો વ્યક્તિગત હેતુ માટે, ખાનગી હેતુ માટે આપે છે. પછી ખેતી માટે બેન્કો ખેત ધિરાણ આપે છે. ધંધાકીય હેતુ માટે પણ લોકો ધિરાણ લે છે. આમ ધિરાણના હેતુ અલગ અલગ હોય છે. અને એ જ રીતે દરેક પ્રકારના ધિરાણમાં એના વ્યાજના દર છે એ પણ અલગ અલગ હોય છે. તો જો નંબર 1 પહેલું કાર્ય, થાપણો સ્વીકારવી. કેટલા પ્રકારની થાપણો? 3 પ્રકારની: ચાલુ ખાતાની, બચત ખાતાની અને મુદતી થાપણો. બીજું કાર્ય બેંકનું કયું છે? ધિરાણ આપવાનું કાર્ય. આ થાપણોમાંથી બેન્કો જરૂરિયાતવાળા લોકોને ટૂંકા, મધ્યમ કે લાંબા ગાળાનું ધિરાણ કરે છે. ત્રીજું કાર્ય, આજ માટેનો છેલ્લો મુદ્દો, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. બેન્કો છે એ બહુ સહેલાઈથી આપણે આપણા નાણાં બેંકમાંથી ઉપાડી શકીએ એ માટે વિવિધ પ્રકારની સવલત પૂરી પાડે છે. ચેક દ્વારા આપણે ઉપાડી શકીએ, ઉપાડ ચિઠ્ઠી દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પે ઓર્ડર. આજે તો આપણે એટીએમનો જ બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. ઓટોમેટિક ટેલર મશીન, એટીએમ પૂર્વના ઓટોમેટિક ટેલર મશીન. પછી ઇન્ટરનેટ બેન્કિંગ. આવી વિવિધ પ્રકારની સગવડતાઓ આજે બેંક આપણને આપે છે. તો એ રીતે ચૂકવણી અને ઉપાડની સવલત બેંક પૂરી પાડે છે. તો વેપારી બેંકના મુખ્ય 3 કાર્યો આપણે જોયા. હવે આ અનુસંધાને મેં 2 પ્રશ્નો તમને આગળ પૂછ્યા આજના લેક્ચરમાં, છેલ્લા 2 પ્રશ્નો, જેમાં નંબર 3, મુદતી થાપણો પર બેંક શા માટે વધુ વ્યાજ આપે છે? મુદતી થાપણો પર બેંક શા માટે વધુ વ્યાજ આપે છે? અને ચોથો પ્રશ્ન, રિકરિંગ થાપણો કોને કહે છે? રિકરિંગ થાપણો કોને કહે છે? તો આ 4 પ્રશ્નોના જવાબ ખૂબ જ ઝડપથી 10 મિનિટની અંદર સંપૂર્ણપણે સાચા જવાબ બને એ રીતે સારા અક્ષરે લખી અને મોકલો અને બની જાઓ આજના વોરિયર ઓફ ધ ડે.